ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अरिहन्ताणम्, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवज्जायाणं, नमो लोवे सौसाहुणम्। मंगलमय मंगलकरणं वीतराग विज्ञान, नमो ते जेथी थया अरहंतादि महान। परिमंगल करूं છું મહા ગ્રંથ કરન શુભ કાજ, જેથી મળે સમાજ સર્વ પામે નિજ પદરાજ। अरिहंत सिद्ध सूर्य उपजाय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तीन को स्वरूप ज्ञान राग ते बही जो भक्ति, काय को नवाय ए स्तुति को उचारी है। धन धन तुम ही से काज सब आज भय, कर जोर बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है, मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। आचार्य कल्प पंडित प्रवर टोलमजी साहेब द्वारा रचित मोक्षमार्ग प्रकाशक नामनो अनुपम ग्रंथ આજે આપણે વિગત 3 મહિનાથી તો ત્રીજો આપણને કલ્પના પણ ખ્યાલ નહોતો કે લોકડાઉન આટલું લંબાશે અને એક લોકડાઉનમાં પણ આ પ્રવચનની શ્રૃંખલા નવી શરૂ થશે। અને આપ સૌના નિમિત્તે મને પણ ગ્રંથાધિરાજ સમયસાર અને આ મહાન ગ્રંથ મોક્ષમાં પ્રકાશકનો આદ્યોપાંત સ્વાધ્યાય કરવાનો તમારા નિમિત્તે પણ મને લાભ મળશે। આજે આપણે એ મહાન ગ્રંથની મંગલ શરૂઆત આજથી કરીએ છીએ। એ ગ્રંથની શરૂઆત આજે પહેલો અધિકાર વાંચીએ, એનું મંગલાચરણ શરૂ કરીએ એ પહેલા ગોમડસારના અંતમાં પંડિતજી જે સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા લખી એમાં અંતિમમાં લખ્યું હો મેરી એસી દશા જૈસી તુમ ધારી હૈ। એટલે પંડિતજીએ લખ્યું ભાઈ ગોમડસાની રચના મેં એટલે ટીકા કરી, મોક્ષમાં પ્રકાશક લખ્યું, પુરુષાર્થ ઉપાયની ટીકા લખી, એ બધી સેના માટે હો મેરી એસી દશા જૈસી તુમ ધારી હૈ, જેવી અર્યંત ભગવાન અને શિવ ભગવાનની દશા પર્યાયમાં વિતરાગ જ્ઞાનતા પ્રાપ્ત થઈ છે એવી મને પ્રાપ્ત થાય, એ પાવન ઉદ્દેશથી આ ગ્રંથની ટીકા એમને લખી છે। તો આપણે પણ આજે સંકલ્પ કરીએ, આજે પ્રતિજ્ઞા કરીએ, આવો એ જ નિર્ણય કરીએ કે આપણે પણ જે સ્વાધ્યાય કરીશું, આપણે પણ જે ચર્ચા કરીશું, આપણે પણ જે ચિંતન મનન કરીશું એ જ વિતરાગ દશા આપણને પ્રાપ્ત થાય એના માટે કરીશું। કોઈ માન માટે, કોઈ રેકોર્ડ માટે, કોઈ ક્ષયોક્ષમ વધારવા માટે, હું બીજાને સાંભળીને બીજાને સમજાવું એના માટે અમે આ ચર્ચા નહીં સાંભળીએ, આ સ્વાધ્યાય નહીં કરીએ। હો મેરી એસી દશા જૈસી તુમ ધારી હૈ। હંમેશા જેમ ગુરુદેવસિંહ ફરમાવે છે એ રીતે દરેક પ્રવચન કરતાએ અને દરેક શ્રોતાએ હંમેશા જ્યારે જ્યારે પ્રવચન સાંભળે, જ્યારે જ્યારે યાત્રા કરવા જાય, જ્યારે જ્યારે પૂજા કરવા જાય, જ્યારે જ્યારે કંઈ પણ અનુષ્ઠાન કરે, આ મંગલ વાક્ય જીવનભર યાદ રાખવું કે હું શેના માટે કરું છું। હો મેરી એસી દશા જૈસી તુમ ધારી હૈ। હે ભગવાન, હે ત્રિલોકીનાથ, હે પરમાત્મા, હે મોક્ષમાર્ગ પ્રણેતા, તમને જે આ દશા પ્રાપ્ત થઈ છે, વિતરાગ વિજ્ઞાન જે પૂર્ણ પ્રાપ્ત થયું છે, મને પણ એવી દશા અનંત સુખની દશા પ્રાપ્ત થાય
મારી બીજી કોઈ ભાવના નથી. મને પુણ્યનો બંધ થાય, મને સ્વર્ગ મળે, બારી બારમાં નામ ના થાય, લોકો પ્રસિદ્ધિ કરે, એવી મારી કોઈ ભાવના નથી. માત્ર અને માત્ર એક જ ભાવના છે, વિતરાગ જ્ઞાન દશા પ્રગટ થાય. એક વાત. બીજી વાત, આજે આપણે મોક્ષમાં પ્રકાશની શરૂઆત કરીએ છીએ એ પહેલા ટોલમેલ સાહેબનું જીવન વૃતાંત એ આપણા માઇન્ડમાં હોવું જોઈએ. કેવા સંજોગોમાં એમનો જન્મ થયો, કેવી પરિસ્થિતિનો એમને સામનો કરવો પડ્યો, અને એ પરિસ્થિતિમાં પણ સહેજ પણ ડગ્યા વગર, સહેજ પણ મનોબળ ઢીલું પડ્યા વગર પોતાની જે એમ હતું, પોતાનું જે લક્ષ્ય હતું, એમાં કઈ રીતે પૂર્ણતાને પ્રાપ્ત થયા એ વૃત્તાંત આપણે જોઈશું. એમના જીવન ચરિત્રના બે ભાગ પાડીએ છીએ. નંબર 1 કે એમની કયા પરિસ્થિતિમાં જન્મ થયો, અને નંબર 2 જન્મ થયા પછી કઈ કઈ સ્થિતિઓને એમને સામનો કરવો પડ્યો અને કઈ કઈ સ્થિતિનો સામનો કઈ રીતે કર્યો, એ આપણે વૃત્તાંત જોવાનું છે. જેમ આચાર્યોમાં અનેક આચાર્ય થઈ ગયા, ભૂતબલી સ્વામી, દર્શન સ્વામી, પુષ્પદન સ્વામી, વીરસેન સ્વામી, સમદભદ્ર સ્વામી, કેટલાય આચાર્ય પૂર્વવર્તી આચાર્ય થઈ ગયા, ભદ્રબાહુ સ્વામી, બધા ઘણા થઈ ગયા. છતાં પણ જેવું નામ આચાર્યોમાં કુંદકુંદ આચાર્યનું પ્રધાન કહેવામાં આવે છે, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, એમનું જેમ આચાર્યોમાં મુનિસંઘમાં પ્રધાન નામ કહેવામાં આવે છે, એમ પંડિતોની પરંપરામાં જો કોઈ પ્રધાન નામ હોય તો જેવું આચાર્યોમાં સ્થાન કુંદકુંદ આચાર્ય દેવનું છે, એવું પંડિતોમાં, વિદ્વાનોમાં સ્થાન, ઉચ્ચ સ્થાન હજી કોઈને પ્રાપ્ત થયું. વિદ્વાનો તો અનેક થઈ ગયા, બનારસદાસજી પણ થઈ ગયા, એના પૂર્વ પણ પંડિત આસાદરદાસજી થઈ ગયા, જેમને સાગર ધર્મામૃત, અનાગર ધર્મામૃતની રચના કરી, સુંદર રચના કરી છે. એવા ઘણા આચાર્યો થઈ ગયા. ધ્યાનતરાય એ વિદ્વાનો થઈ ગયા, ધ્યાનતરાજી થઈ ગયા, વૃંદાવનદાસજી થઈ ગયા, સદાસદાસજી થઈ ગયા, જયચંદજી છાબડા સાહેબ થઈ ગયા. કેટલાય એમના પૂર્વવર્તી ને એમના ઉત્તરવર્તી કેટલાય પંડિતો વિદ્વાનો થઈ ગયા. છતાં પણ એ બધામાં જેમ આચાર્યોમાં શિરમોર નામ કુંદકુંદ આચાર્ય દેવનું છે, લોકો શાનથી એમનું નામ લે છે, એમ વિદ્વાનમાં શિરમોર નામ હોય, વર્ચસ્વવાળું નામ હોય, કે જેમની ટીકાના કે જેમના શાસના બીજા પંડિતો આધાર આપતા હોય, એવું કોઈ નામ હોય તો પંડિત શ્રી ટોલમલજી સાહેબનું નામ આવે છે. કુંદકુંદ આચાર્ય દેવ અને ટોલમલજી સાહેબની એ બેની આપણે તુલના કરીએ, સમાલોચના કરીએ તો આમનું પણ ઉચ્ચ સ્થાન આચાર્યોમાં, આમનું વિદ્વાનમાં ઉચ્ચ સ્થાન. જ્યારે કુંદકુંદ આચાર્ય દેવનો ઉદય થયો એ વખતે એમના સામે પણ વિકટ પરિસ્થિતિ હતી, કે એ વખતે મારી સ્વામી ભગવાનના નિર્વાણ પછી 683 વર્ષ થઈ ગયા હતા, અને એ વખતે સિતાંબર મત ફૂલ ફ્લેશમાં બહાર આવી ગયો હતો. એક વાત, સિતાંબર મતની 12મા પ્રવૃત્તિમાં ચાલુ થઈ ગઈ, અને દિગંબરમાં પણ ઘણા પ્રકારની વિપરીતતાઓ, વિકાર શરૂ થઈ ગયા હતા. દ્રવ્યલિંગમાં પણ ઘણી પ્રકારની શું કહેવાય શિથિલાચાર શરૂ થઈ ગયો હતો. તો એમના સામે એ મોટું ટાર્ગેટ હતું, એક શ્વેતાંબર મતનું નિરાકરણ કરવું, અને દિગંબર સંપ્રદાયમાં જેટલી શિથિલાચાર હતો એનું પણ નિરાકરણ કરવું. એ બંને એમના સામે ટાર્ગેટ હતા. કોની સામે? કુંદકુંદ આચાર્ય દેવની સામે. અને એમને બહુ ખૂબી એમને એ પાર પાડ્યા. એ રીતે જ્યારે ટોલમલજી સાહેબનો ઉદય થયો આજથી લગભગ 300 વર્ષ પહેલા, તમને ખ્યાલ ના હોય તો એક વાત કહી દઉં. આ જે વર્ષ છે એ પંડિતજીના જન્મના 300 વર્ષ પૂરા થયા, એટલે 30 શતાબ્દી જન્મ મહોત્સવ એમનો એ રીતે મનાવીએ છીએ. અને આપણું સદભાગ્ય છે કે એ જ વર્ષમાં આપણે મોક્ષમાર્ગ પ્રકાશકનો પણ એમનો સ્વાધ્યાય કરીએ છીએ. તો જ્યારે એમનો ઉદય થયો એ વખતે ભારતમાં શાસન મુગલ સામ્રાજ્ય હતું. કોનું શાસન હતું? મુગલ સામ્રાજ્ય. અને જયપુરમાં સામ્રાજ્ય હતું જયસિંહ રાજાનું હતું સામ્રાજ્ય. બરાબર. હવે એ વખતે એ તો બાહ્ય રાજકીય પરિસ્થિતિ હતી. હવે આ બાજુ જોઈએ ને તો
રાજનીતિમાં પણ ત્યાં એ વખતે બહુ ઉદ્વેષ ચાલતા હતા. ત્યાં રાજકારણમાં ધર્મના નામે સાંપ્રદાયિક ઝઘડા બહુ થતા હતા. વૈદિકોના જૈનોના એ ઝઘડા ખૂબ ચાલતા હતા. એવી વિકટ પરિસ્થિતિ હતી. સાથે સાથે જે જૈન ધર્મ હતો, દિગંબર જૈન ધર્મ, પેલો તો ફૂલ ફલેલો હતો, પણ જૈન ધર્મમાં એક ભ્રષ્ટ થયેલા મુનિરાજ અને એમને જે મઠ શરૂ કર્યા, અને મઠ શરૂ કરી અને જે કહેવાય ને આપણે શું કહીએ છીએ એને, જે બેંગ્લોરમાં હોય ને મઠના ભટ્ટારકદાયનું સમુદાય ત્યાં એ વખતે સામ્રાજ્ય શરૂ થયું હતું. અને એટલું ભટ્ટારકનું સામ્રાજ્ય થયું હતું, પોતે શિથિલ અને ધર્મના નામે શિથિલતા ચલાવે, એવી પાપ પ્રવૃત્તિઓ બધી શિથિલાચાર ચલાવે, અને કોઈ પણ અવાજ કરે ને તો એને સમાજની બહાર કાઢી મૂકે. એટલે સુધી ઉલ્લેખ લખેલા છે કે કયા એક હતા નરેન્દ્ર કીર્તિ ભટ્ટારક, જયપુરમાં, જે આપણે સાંગાનેર છે ને, સાંગાનેર, ત્યાં એમની ભટ્ટારકજી હતા, નરેન્દ્ર કીર્તિજી. અને એ વખતે અમરચંદજી ગોદિકા અને એના સુપુત્ર, એ બંને ધર્મના એટલે સ્વાધ્યાયી અને આમ વ્યવસ્થિત એમનું ચિંતન મનન ગોલન બધું, અને એ શિથિલાચારનો વિરોધ કરતા. તો એમના શાસ્ત્ર સ્વાધ્યાય વચ્ચે પ્રશ્ન પૂછે, અને એમાં એમનો પોલ બોલ બહાર ન પડી જાય એટલા માટે અમરચંદજી ગોદિકા અને એમના પુત્રને એ સ્વાધ્યાયમાંથી ઊભા કરી જૂતા મારી મારીને બહાર કાઢ્યા. એટલું ભટ્ટારકોનું સામ્રાજ્ય હતું. આ હું શું કહું છું, કેવી વિકટ પરિસ્થિતિમાં ગોમતી સાહેબનો જન્મ થયો અને એ વખતે અધ્યાત્મ ક્રાંતિ કેવી અમને પૂરી પાડી એ બતાવવું છે મારે. એમના પહેલા એક બનારદાસજી થઈ ગયા, પંડિત બનારદાસજી, બરાબર, લગભગ એમના 150 વર્ષ પહેલાની સમજો. તો એમને તેરાપંથ આમન્યાની શરૂઆત કરી. જ્યારે 12માં ફૂલ કેસર આ તે બધું શરૂ થયું હતું, એ વખતે આમને બનારદાસજી તેરાપંથ આમન્યાની શરૂઆત કરી અને એના 13 નિયમો બનાવ્યા. 13 નિયમો, એટલે 13 નિયમનું પાલન કરે તેરાપંથી, એમ કરીને એમને નિયમો બનાવ્યા. હું તમને એ નિયમ જરા બતાવી દઉં, એટલે તમને આ બધું વાંચવા જેવું છે. અને જો તમારે વિશેષ વર્ણન વાંચવું હોય ને તો ડૉક્ટર સાહેબે સોળમલજી સાહેબ ઉપર ડોક્ટરેટ કરી છે, એમના ઉપર પીએચડી શોધ પ્રબંધ કર્યો છે. તો એનું પુસ્તક છે એમનું ટોળમલજી વ્યક્તિત્વ કર્તૃત્વ. એના શરૂઆતના 1, 2 અને 3 અધ્યાય છે, એ તમે વાંચો વિસ્તારથી. મેં આજે લગભગ વાંચ્યા, 100 પાના વાંચ્યા, વિસ્તારથી વર્ણન કર્યું છે. અને બીજું એ તમારે ન વાંચવું હોય તો જે હિન્દી છે, આપણે શું કહેવાય, મોક્ષના પ્રકાશક, એમાં આગળ ડૉક્ટર સાહેબે પ્રસ્તાવના લખી છે, લગભગ 15 પાના લખી છે, ગજબની લખી પ્રસ્તાવના. એમાં તમને ચિતાર આવશે કેવી વિપરીત પરિસ્થિતિમાં ટોળમલજીએ કેટલા કષ્ટો સહન કરીને પણ આ જૈન ધર્મને જીવતો રાખ્યો છે, હલાવે છે ને. તો એ વખતે બનારદાસજીએ તેરાપંથ આમન્યાય શરૂ કર્યો, અને એ તેરાપંથમાં નિયમ બનાવ્યા હતા એમને. નંબર 1 કે 10 દિક્પાલકો નહીં માનના, એટલે ચિત્રકાલ, પદ્માવતી, ધર્ણેન્દ્ર, એ બધાને નહીં માનવાનું. ભટ્ટારકો કો ગુરુ નહીં માનના, કારણ કે એ વખતે ભટ્ટારકોનું બહુ ચલણ હતું. અને ભટ્ટારકો એટલે તમને ખબર છે, જેમ દિગંબર સંપ્રદાયમાં શ્વેતાંબર સંપ્રદાય અલગ પડીને કપડાં પહેરી લીધા, પછી પહેલા તો ખરેખર શ્વેતાંબર મત નહોતો, પહેલા અર્ધફાલક શરૂ થયો, અને અર્ધફાલક પછી શ્વેતાંબર શરૂ થયું. અને એમાં પણ આ જે ભટ્ટારકો તો દિગંબરમાં રહી, અને ભટ્ટારક એટલે પોતે કપડાં બપડા પહેરે, વિષય ભોગનું થોડો બહુલતા રાખે, શિથિલાચાર કરે અને પોતાને ગુરુ મનાવે, અને જે પણ એમનો વિરોધ કરે ને એને સમાજની બહાર કાઢે, મંદિરમાં પ્રવેશ ના કરવા દે. એટલું એમનું ત્યાં વખતે સામ્રાજ્ય હતું. તો 12 જે આ ધરણીને પદ્માવતી એમને પૂજવાના નહીં, ભટ્ટારકોને ગુરુ નહીં માનવાના, ભગવાનના ચરણોમાં કેસરનું લેપ નહીં કરવો, કેસરના ટીલા ટપકા કરે ને એ ફૂલ કેસર નહીં ચડાવવાના, સચિત ફૂલ ભગવાન કો નહીં ચડાના, એટલે જે ફૂલ ચડાવે છે ને, હજુ પણ 20 પંથીમાં તમે જાઓ, તમારે શું કહેવાય ભીવંડીમાં તો એ મંદિર છે, તો એક ભગવાન ખાલી ચોખ્ખા બાકી રાખે, બાકી બધા ફૂલ ને કેસર. વિચાર કરો, જે ફૂલમાં
એક તો ફૂલ પોતે જીવ છે, એ કેન્દ્રીય જીવ, અને એમાં પણ જીવ ઉત્પન્ન થાય, સૂક્ષ્મ જીવ, અને તમે ભગવાનને ચડાવો તો એનો નિષેધ કર્યો. દીપકથી પૂજા નહીં કરવાની, ભગવાનની દીપકથી આરતી કે એવું નહીં કરવાનું. ખરેખર જે આરતી શબ્દ છે ને, આરતી કોને કહેવાય ખબર છે? ભગવાનના ગુણગાન ગાવા એનું નામ આરતી છે. ગઈકાલે આપણે સવારે પૂજા ભણાવી હતી ધ્યાનરાયજીની, એમાં જયમાલા શું લખ્યું છે? દેવ સાસ ગુરુ રતન શુભ તીન રતન કરતાર ભિન્ન ભિન્ન કહું આરતી. કરું આરતી નથી લખ્યું, કહું આરતી. એટલે શું કે હવે હું દેવ શાસ્ત્ર અને ગુરુના અલગ અલગ ગુણથી એમનું વર્ણન કરીશ. એટલે ગુણોનું વર્ણાનુવાદ કરવું, એનું ગુણાનુવાદ કરવું, એનું નામ જ આરતી છે. એક વાત. બીજું, આરતીની પ્રથા ક્યાંથી શરૂ થઈ ગઈ? જિનેન્દ્ર અર્ચનામાં રતનજય બારેલજી આગળ પ્રસ્તાવ લખ્યું છે, એમાં બહુ સરસ વાત લખી છે. જૂના જેમાં જયારે લાઇટ નહોતી તો એ વખતે એક દીપક રાખે, એનાથી બધા પ્રકાશ થાય. હવે દીપક તો દેખાય નહીં, એટલે જે મંદિર આમ મંદિર કહે સ્પાર્શનંદ ભગવાન, મહાદેવ ભગવાન, આમ કરીને આમ બધા જોવે ભગવાન. પેલા ઉપર કહે આમ, પેલા મૂળ નાયક જોવે, પછી આમ જોવે, પછી આમ નીચે જોવે, તો આમ કરતા કરતા એ આરતીનું રૂપ થઈ ગયું. એ એકચ્યુઅલમાં તો ભગવાનના દર્શન માટે હતું. બે વાત કરું છું, એક તો આરતી એટલે ગુણાનુવાદ, અને બીજું પહેલા દીપકની પ્રથા આના માટે હતી. જે આપણે પહેલા ખબર છે, ગામડામાં લગ્ન વખતે નામણ દીવો લઈને ચાલતા. વરરાજાની મમ્મી હોય ને એ નમણ દીવો લઈને જાય. નામણ દીવો એટલે પતરું હોય, એમાં નીચે આમ દીવો હોય. એ દીવો એટલા માટે પહેલા લાઇટ નહોતી, બધાને દેખાય ભાઈ આ ભાઈ ફુલેકામાં નીકળ્યા છે. હવે લાઇટો આવી ગઈ, હેલોજન આવી ગયા, હા, છતાં પણ નામણ દીવો રહી ગયો. બસ એવું છે આ. દીપકથી પૂજા નહીં કરવી, આસિકા નહીં લેના, એટલે ત્યાં પ્રમાદ નહીં કરો, फूलमाल नहीं करना, भगवान का अभिषेक पंचामृत अभिषेक नहीं करना, रात में पूजन नहीं करना, शासन देवी ने पूजवाना नहीं. સૌરાષ્ટ્રમાં બહુ ચાલે છે ત્યારે. જૈનોમાં શાસન દેવી અમારી કુળદેવી અને એને પૂજે. કુળદેવી કોઈ છે જ નહીં, બરાબર. પછી રાંધેલું અનાજ ભગવાનને નહીં ચડાવવું. તમે સાઉથમાં જાઓ ત્યાં ખીચડી ચડાવે અને જે રોટલી બની આવજે. પહેલા જે પહેલું ઘરમાં પહેલી સમય કેરીનો રસ આવે ને, ભગવાનને કેરીનો રસ ચડી આવે. શેરડી પાઈ ભગવાનને શેરડી ચડી આવે, એ નહીં ચડાવવું. હરે ફૂલ કો નહીં ચડાવવાના, ફલો કો. એટલે ભગવાનની પૂજા જે સફરજન ને કેળા જે સચિત વસ્તુ છે ને, આપણામાં અચિત પૂજા છે, સચિત પૂજા નથી. અને ધાન જે આપણે ચડાવીએ છીએ ને, ચોખા, એ પણ એ વસ્તુ ચડાવવાની છે, ઉગે નહીં. જો તમે ફોતરાવાળા આ ચોખા જે ફોતરું નીકળેલા હોય ને, એ ઉગે નહીં. ફોતરા હોય તો ઉગે, ઘઉં હોય તો ઉગે, મગ હોય તો ઉગે, મગફળીના દાણા હોય તો ઉગે, પણ ચોખા ઉગે નહીં. એ ફોતરાવાળા હોય સાબુત તો ઉગે. એટલે આપણે જે પણ આઈટમ ભગવાનને સમર્પિત કરીએ છીએ, એક તો અછીત હોવી જોઈએ અને ઉગવી ના જોઈએ. કારણ કે ત્યાં પડી રહે, થોડું પાણી ભરે ત્યાં ઉગી જાય, બરાબર. હરે ફલો કો નહીં ચડાના. और अंतिम बात गजबनी છે, बैठकर पूजन नहीं करना. हाँ, ઉભા પૂજન કરવી. જો શ્રાવક માટે જમવાનું બેઠા બેઠા કીધેલું છે અને પૂજન ઉભા કહ્યું છે. હવે આપણે શું કરીએ છીએ? જમવાનું ઉભા કરીએ છીએ અને પૂજન બેઠા બેઠા કરીએ છીએ. તું એમ કે અમારથી ઉભા નથી રહેવા, તો પછી બુફેમાં કેમ ઉભું રહેવાય? તારથી ડીશ લઈને ત્યાં તો ડીશ હાથમાં પકડવાની છે અને એક તારા પર ટેબલ છે, ખાલી ઉભા જ રહેવાનું છે. અને તું જમવા જાય એ વખતે પણ કોઈના દિવસે 15-20 મિનિટ તો થાય કે ના થાય? જમતી વખતે ઓછામાં ઓછી 15-20 મિનિટ તો થાય જ. તો પૂજનમાં તારે 15-20 મિનિટ થાય છે. ત્યાં ઉભા રહેવાય. જ્યાં બેસીને ભોજન કરવાનું કહ્યું છે ત્યાં ઉભો રહે છે, અને જ્યાં ઉભા પૂજન કરવાની કીધી છે ત્યાં બેસી જાય. તો આ રીતે તેરા પંથ આમ્યાય એ બનાસદાસજી ત્યાં એની સ્થાપના ફરીથી કરી. એક વસ્તુ સમજી લેજો, રાયમલજી થઈ ગયા ને, ટોળમલજીના સાથે બ્રહ્મચારી રાયમલજી, જેમને આખી ઇન્દ્રદેવ વિધાનની પત્રિકા પણ લખી છે, પછી શું કહેવાય જ્ઞાનંદ શ્રાવકાચાર પણ લખ્યું છે. તો એમને બહુ સરસ લખ્યું છે જ્ઞાનંદ શ્રાવકાચારમાં, આ તેરા પંથ અનાદિનો છે. શું કીધું? તેરા પંથ હમણાંનો નથી, ક્યારનો છે? અનાદિનો. આ તો ફરીથી એમને પ્રકાશિત કર્યો. હવે એ બનાસદાસજીને ગયા પછી એ લગભગ 17મી સદીમાં થઈ ગયા. ત્યારબાદ એમાં થોડી શિથિલતા શરૂ થઈ ગઈ.
અને એ શિથિલતા શરૂ થઈ ગઈ. એમાં એ તેરાપંથીનો દીપક જે બનાસ જાય છે સળગાવ્યો ને, એમાં તેલ પૂરવાનું કામ કોણે કર્યું? ટોલમલજી સાહેબે કર્યું. ખાલી તેલ પૂર્યું નથી, તેલ નથી પૂર્યું, એને 100 ગણું અધિક પ્રકાશિત કર્યો. એવું કામ ટોલમલજીએ કર્યું છે. ખ્યાલ આવે છે ને? જેમ દાખલા તરીકે મને માવીનગરમાં જમાયેલી સીટો પ્રવચન કરવા મળી ગયું, તો મારે કઈ મહેનત કરવી પડી નથી. સમાજ ભેગું કરવાની, સભા ભેગી કરવાની, એવી કોઈ મહેનત કરવી પડી નથી. પણ જેને કોઈ જગ્યાએ ક્યાંક સ્વાધ્યાય ન ચાલતો હોય, કોઈ તમારું પ્રવચન સાંભળવાના નામથી એલર્જી આવતી હોય અને ત્યાં તમે સભા મંડળ ઊભી કરો આખી, એ કેટલી મોટી વાત કહેવાય. ખ્યાલ આવે છે ને? ઇન્ડિયામાં રમવું અલગ વસ્તુ છે અને પાકિસ્તાનમાં જઈને મેચ જીતીને આવીને એ અલગ વસ્તુ છે. આ ટોલમલજી એ કામ કર્યું છે. તો ટોલમલજીનો જે સમય છે એ વખતે એમને 12મા પરિસ્થિતિ આ હતી. અને વધારે પરિસ્થિતિની વાત કરીએ ને તો ત્યાં ડોક્ટર સાહેબે લખ્યું છે, રાજનીતિમાં અસ્થિરતા, રાજનીતિમાં અસ્થિરતા, સંપ્રદાયમાં તણાવ, સાહિત્યમાં જેટલા પણ સાહિત્યમાં શૃંગારનું વર્ણન વિશેષ, ભોગ વિલાસનું વર્ણન, ધર્મના ક્ષેત્રમાં રૂઢિવાદ, આમ કરે આપણે પણ આમ કરવાનું, કેમ કરવાનું ખબર નહીં, રૂઢિવાદ શરૂ થઈ ગયો હતો. આર્થિક જીવનમાં વિષમતા, સામાજિક જીવનમાં આડંબર, ધર્મના નામે પણ આડંબર અને બાહ્ય જીવનમાં પણ આડંબર. આવી બધી સ્થિતિ પોતાની ચરમ સીમાએ હતી. ક્યારની વાત કરું છું? આ ટોલમલજીના સમયની વાત કરું છું. અને એવા વિકટ સમયમાં ટોલમલજીએ પોતે સ્થાન જમાવ્યું અને આખા દેશમાં ધર્મનો ફેલાવો કર્યો. ખ્યાલ આવે ને? કેવી વિકટ પરિસ્થિતિ પેદા થઈ હશે, વિચાર કરી જુઓ. હા, ખ્યાલ આવે છે ને? જેમ નથી કહેતા 12માં પહેલા જયારે 1972-75 બીજેપીને 2 સીટ મળી હોય અને પછી 2 થી અત્યારે 300 ઉપર સીટ ઉપર આવ્યા હોય, એ કેવી પ્રોગ્રેસ કહેવાય. એમ જેમનું 0-12માં રૂઢિવાદમાં ધર્મેન્દ્ર, પદ્માવતી, ક્ષેત્રપાલ, એમાં એટલા લોકો ગળાડૂબ હતા. બધાનું જીવન આ ટાઈપનું શિથિલાચાર વાળું. અને કોઈ બોલી શકે નહીં પાછું ભટારક સામે. બોલે એનો દેશ નિકાલ કરી દે. ખ્યાલ આવે છે ને? અરે એમને તો ગોમડસાની શરૂઆતમાં એટલે સુધી લખ્યું છે, આમાં લખ્યું છે કે અમારે બધું લખવું છે પણ શાસ્ત્ર વિખે લખ્યા નહીં, શાસ્ત્રમાં અમને કઈ મળ્યું નહીં અને બતાવને વાલા કોઈ નહીં. શું કીધું? કોઈ આધાર મળ્યો નહીં. જેમ કુંકુંદ આચાર્ય દેવને સમય સારાથી લખવું હતું તો 12માં કોઈ આધાર નહોતા, અને જે આધાર હતા એ બધા નિમિત્તની મુખ્યતા વાળા હતા. એમને વિરુદ્ધ ચાલે એવા હતા, વિરુદ્ધ પદ્ધતિ વાળા ગોમડસાર આદિ, એટલે સટખંડ ગામ આદિ, નિમિત્તની મુખ્ય કર્ણની મુખ્યતા વાળા. તો એમને ભગવાનનો આધાર આપ્યો. લીધું ને આપણે? એમને ભગવાનનો 40 વખત સમયસારમાં આધાર આપ્યો. ટોટલ પંચપરમાગમમાં 171 વખત આધાર આપ્યો ભગવાનનો પંચપરમાગમમાં. એમ પંડિતજીના આગળ 12માં કોઈ બતાવવાળું નહીં, કોઈ શાસ્ત્રમાં આધાર ના મળે અને એમને રૂબરૂ કહેનાર કોઈ નહીં, સ્વયંભૂત તૈયાર થયા છે ટોલમલજી સાહેબ. ખ્યાલ આવે છે ને? કેવા સંઘર્ષમાંથી પેદા થયા હશે, વિચાર કરો. તમને કોઈ રાષ્ટ્રપતિ થાય કે એમને થાંભલાની લાઈટ નીચે વાંચી અને MA કર્યું, પછી BEd કર્યું, ફલાણું કર્યું અને આજે રાષ્ટ્રપતિ થયા છે. ખ્યાલ કેવી વિકટ પરિસ્થિતિમાંથી ઉભર ગયા. 12માં આવી પરિસ્થિતિ હતી ટોલમલજી સાહેબને. 12માં એક તો ધર્મમાં બધા શિથિલાચાર, કોઈ એવા શાસ્ત્ર એમને મળ્યા નહીં. નંબર 3 કે 12માં એમને કોઈ ઉપદેશ આપનાર ગુરુ નહીં, જે જેમના જોડે શીખ્યા હોય. તમને ખબર છે, એ અત્યારે તો કોઈને શાસ્ત્રી થવું હોય તો ભાઈ જયપુરમાં વિદ્યાલય છે, બાંસવાડામાં વિદ્યાલય છે, ઉદયપુરમાં વિદ્યાલય છે, કોટામાં વિદ્યાલય છે, ભોપાલમાં વિદ્યાલય છે, ત્યાં જઈને શાસ્ત્રી ભણી શકે. અને અત્યારે ત્યાંના જો તો ઓનલાઈન પણ તમારે કયું કહેવાય કોર્સ ઓનલાઈન કરો શાસ્ત્રી, કયું શાસ્ત્રી કહેવાય છે? નહીં, બીજું કંઈ એના માટે બીજો શબ્દ વાપરે છે. એ તમે ઘરે બેઠા સર્ચ કરી શકો. તમે અત્યારે ઓનલાઈન તમારે ભક્તા મરજી જે પણ શીખવું હોય, બધાના ક્લાસ ચાલતા હોય, એ તમે અટેન્ડ કરી શકો. એ વખતે આવી કોઈ વ્યવસ્થા નહોતી.
અરે ટેલિફોનની વાત જવા દો, ટપાલોની પણ વ્યવસ્થા એવી નહોતી. એવા વિકટ સમયમાં ટોળમલજીએ આ કામ કર્યું છે. વિચાર કરો કેટલી મહાનતા હશે. અને બીજું તમને ખબર છે એમની પ્રજ્ઞા એટલે એમનું જ્ઞાનની તીવ્રતા. જ્યારે પહેલા જ દિવસે સ્કૂલમાં ગયા ને, ક્લાસમાં એટલે નિશાળમાં, તો બોલાવે ને ક કલમનો ક, અત્યારે ઇંગ્લિશમાં તો એ ફોર એપલ, બી ફોર બનાના. ચલો એ લખો, એક આમ કરો, એક આમ કરો, એક સ્ટેન્ડિંગ લાઈન, એક સ્લીપિંગ લાઈન, આમ કરો, તેમ કરો, આમ. પહેલા દિવસ તો ના આવડે ને, કોઈને પણ ના આવડે. તો એ પણ ગયા પહેલા દિવસે કીધું ચલો ક લીખો, બધાને કે એસે ને એસે એસે ક કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. બધા એ શિક્ષક શીખવાડતા હતા. ટોળમાં બેઠા કે ક લખો, અને ક લખી દીધો. પેલા આમાં જોતા રહી ગયા. એટલે એને એમ કે મમ્મી પપ્પાએ શીખવાડ્યું હશે કે બ લખો, બ લખી કાઢ્યો. એમ કરતા કરતા વગર શીખવાડે, ઘરે પણ કોઈ શીખવાડી નહોતી, સાહેબ જોડે શીખ્યા નહોતા, એમને આખી બારાવી લખી ગયા. આ 5-6 વર્ષની ઉંમરની વાત કરું છું. આખી બારાગડી એમને એમ લખી ગયા. કેવી પ્રજ્ઞાના ધણી હશે. વિચાર કરો, સંસ્કૃત ભાષાના માસ્ટર, પ્રાકૃતના માસ્ટર, હિન્દીના માસ્ટર અને કન્નડ ભાષા જાતે શીખ્યા. કઈ ભાષા? કન્નડ ભાષા. અને એ પણ દ્રવિડ કન્નડ, કે બોલ એના તમને કોઈ શીખનાર જ ના મળે એટલી ટફ ભાષા છે. એ ટફ ભાષા પણ કોઈના ટીચિંગ વગર જાતે શીખ્યા. અને એટલી શીખ્યા કે કન્નડ વાંચી પણ શકે, અને કન્નડમાં લખી પણ શકે, અને કન્નડમાં પ્રવચન પણ કરી શકે. કેવી પ્રજ્ઞા છે, વિચાર કરી જુઓ. હા, તમે ગોમડસાર વાંચો ને, અને એમાં અર્થ સંદર્શી સાર, આખું ગણિતનું વિધાન વાંચો ને, તમારું કોમ્પ્યુટર ને તમે સીએ બધા આંકડા ફેલ થઈ જાય તમારા. એવી પ્રજ્ઞા ના જાણીએ. આમ જાણે એમ લાગે કે શ્રુતનો આખો દરિયો ઉછળતો હતો એમના જ્ઞાનમાં, પંડિતજીના જ્ઞાનમાં. ખ્યાલ આવે છે ને? જો એટલા બુદ્ધિના તેજ અને મોક્ષા પ્રકાશ એટલી સરળ ભાષામાં લખ્યો છે કે કોઈના સમજ્યા વગર સમજી શકે એટલી સરળતાથી લખ્યો છે. આખા મોક્ષા પ્રકાશ તમને કોઈ પણ સંસ્કૃત વાક્ય નહીં, પ્રાકૃત વાક્ય નહીં, કોઈ ગાથાનું વાક્ય નહીં, સાદી સાદી ભાષામાં તમને મૌલિક શૈલીમાં સમજાવ્યું છે. કેવી પ્રજ્ઞા હશે, વિચાર કરી જુઓ. જો એમના જન્મકાળ વિશે કોઈ સાચી ડેટ મળતી નથી. મરણ સમયની પણ અંદાજિત તારીખ કહેવાય છે કારતક સુદ 5મ 1824, એવું અંદાજિત છે. 23-24 એ રીતે કહેવાય છે. અમુક વ્યક્તિનું માનવું છે કે એમનું આયુષ્ય 27 વર્ષનું હતું. અને ડોક્ટર સાહેબે જે આખો લેખ કર્યો છે એમને અનુમાન કર્યું છે કે એમનું આયુષ્ય 47 વર્ષનું હતું. અનુમાન એટલે રીતે કર્યું છે કે આટલી બધી જે ટીકાઓ લખી છે ને એ 27 વર્ષમાં ના લખી શકે, પણ ઘણાનું એમ માનવું કે બુદ્ધિના તેજ હતા 27 પણ લખી શકે. એટલે એમના આયુ વિશે, જન્મ વિશે, મરણ વિશે, જન્મના સ્થાન વિશે કોઈ ઉલ્લેખ જોવામાં આવતા નથી. ઘણા એમ કહે છે કે જયપુરમાં એમનો જન્મ થયો હતો, પણ ડોક્ટર સાહેબે ત્યાં લખ્યું છે પણ એ વખતે જયપુર નગરની સ્થાપના નહોતી થઈ, એવું પણ એમને લખેલું છે. એટલે એ બધા થોડા એ છે, પણ ટૂંકમાં એમનું આયુષ્ય 47 વર્ષનું ડોક્ટર સાહેબ લખ્યું છે. આમ લોકો 27 માને છે. અને 27 વર્ષનું આયુષ્યનો અંદાજથી આપણે ચાલીએ ને તો એમને રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી છે મુલતાન શહેરના લોકો માટે. એ 27 વર્ષ પ્રમાણે અંદાજ ગણો તો 14 વર્ષની ઉંમરે લખી છે. કેટલા વર્ષની ઉંમરે? 14 વર્ષની ઉંમરે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી છે. 27ના અનુસંધાનમાં કહીએ તો, અને 47ના અનુસંધાન કહીએ તો 34-35 વર્ષની ઉંમરે લખી છે. વિચાર કરો, લોકો અત્યારે જે શાસ્ત્ર લખે છે ને, 300 પાનાની બુક જે લખે છે એની લીટર પત્ર જેટલી કિંમત નથી હોતી, અને એમનો પત્ર આજે શાસ્ત્ર બની ગયો. એટલે ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? લોકો એક પુસ્તક લખે ને, અત્યારે લખવાની લોકોને ઘણી ગેસ પડે છે. મારા નીચે લખ્યા રજનીભાઈ દોશી ફલાણું,
હવે એમાં અંદર કશું ના, લોકોનું કોપી પેસ્ટ જ કર્યું હોય એને. હા, તો એનું પુસ્તક છપાય ને એ પણ લેટર જેટલી મહત્તા નથી, અને આમનો ખાલી પત્ર એ પણ સાદરમેં લખેલો એ પણ આજે જીનાગમ થઈ ગયું, શાસ્ત્ર થઈ ગયું છે. વિચારો કેટલી પ્રતિભાના ધણી હશે. એમનો જન્મ આમ જયપુરમાં કહે છે, લગ્ન પણ થયેલા, પુત્ર પણ હતા. ઘણી વખત હું કહું છું, આપણે કે ભાઈ આ તો બધું બાવા થાય એનું કામ, જે ગ્રસ્તી હોય એમાં તો પત્ની પણ છે, છોકરા પણ છે, ક્યારે ટાઈમ મળે? તારે પત્ની છે, એમને પણ પત્ની હતી, તારે છોકરા એમને પણ છોકરા હતા. હા, છતાં પણ એમને જીવનમાં તને આટલી સેવા કરી, તો તું કેમ ના કરી શકે? ગ્રસ્ત દશા તને, ગ્રસ્તી કે ગ્રસ્ત દશા એ તને આત્મસાધનમાં બાધક નથી. એ ટોળમજી શીખવા મળે આપણને. ખ્યાલ આવે છે ને? આ તો લૌકિક શિક્ષાની વાત થઈ. અધ્યાત્મની શિક્ષા પણ એ કોઈના જોડે શીખ્યા નહોતા, એમના કોઈ ગુરુ નહોતા. એ વખતે શૈલી ચાલતી હતી. શૈલી કોને કહેવાય? કે 8-10 લોકો ભેગા થઈ અને જે ગોષ્ઠી કરે ને એને શૈલી પ્રથા કહેવાય. એ વખતે બધા ગામમાં, એ જયપુરમાં બધા શૈલી પ્રથા ચાલતી હતી, અને એ શૈલી પ્રથામાં જ આ પોતે જોડાયા અને પોતે વિદ્વાન થઈ ગયા. બરાબર? આમ જોઈએ તો પંડિત બંસીધરજી બાબા કહેવાય છે. પંડિત બંસીધરજી બાબા, એમના શૈલી પ્રવચનમાં એ બેસતા. એમનું રોજનું પ્રવચન થાય એ ત્યાં એમાં બેસતા હતા. બરાબર? એક વખતનો બનાવ છે, પંડિત બંસીધરજી પ્રવચન કરતા હતા. જે અત્યારે ટોળમલ સાહેબનું જે મંદિર છે ને, ત્યાં ઘી વાલો કા રાસ્તા આપણે ગયા હતા. તો ત્યાં જે શું કહેવાય, બંસીધરજી પ્રવચન કરતા હતા, અને પંડિતજી પણ ત્યાં જ બેસીને, એ મંદિરમાં બેસીને મોક્ષનો પ્રકાશક લખેલું છે. તો એ ત્યાં ઉપર પ્રવચન ચાલતું હશે, ત્યાંથી કોઈ વૈદિક વ્યક્તિ હશે, થોડો આમ વૈદોનો એના જે વેદ હોય એનો સ્વાધ્યાય હશે, અને ત્યાંથી જો નીચે 50-100 ચપ્પલના જોડો પડેલા હશે, આપણે કેમ આટલી કે ઉપર શાસ્ત્ર સભા લાગી છે, તો એ સ્વાધ્યાય ઉપર જઈને બેસી ગયા. થોડું 5-10 મિનિટ સાંભળ્યું એને પ્રવચન. પછી પૂછ્યું કે ભાઈ આનું નામ શું? આજે પંડિતજી બોલે નામ શું? કે પંડિત બંસીધરજી. તો ઉભો થઈ ગયો, પ્રવચનમાં ઉભો થઈ ગયો કે તમારું નામ બંસીધરજી કઈ રીતે? ખોટું નામ તમારું. ક્યાં તમારી બંસી? અમારા વૈદોમાં જે બંસી વગાડે ને એને બંસીધર કહેવાય. બંસી એટલે વાંસળી, એને વગાડે ને બંસીધર કહેવાય. તમારી જે વાંસળી છે જ ને, તમારું નામ જ ખોટું છે. કારણ કે વૈદિકનો એને ભૂસું હતું ને મગજમાં. તો પંડિતજી કોઈ બોલ્યા નહીં, બંસીધરજી કઈ જવાબ ના આપ્યો. ટોળમલ સાહેબ ત્યાં બેઠેલા હતા એમની સભાના શિષ્ય તરીકે. તો સભામાં એમને વિનયથી હાથ ઊંચો કર્યો કે શું, જો આપની આજ્ઞા હોય તો હું જવાબ આપું. જુઓ શિષ્ટાચાર જુઓ, આટલા પ્રજ્ઞાના ધણી, આપની આજ્ઞા હોય તો હું આનો જવાબ આપું. કે જવાબ આપો. પછી એમને બંસીધરના શબ્દના 13 અર્થ કર્યા. કેટલા અર્થ કર્યા? 13 અર્થ કર્યા. કે વાંસળી હોય ને, વાંસળી બંસી, એમાં પણ 7 કાણા હોય ને, એકને દબાવે એકને છોડે, એકને દબાવે એકને છોડે. એમ આપણે પણ સપ્તભંગ સપ્તનય છે. સપ્તનય છે, સપ્તભંગ છે. પંડિતજી કહ્યું કે નયના ભંગ એકને મુખ્ય કરે, એકને ગૌણ કરે, અને એ અમારા પંડિતજી વગાડે છે ને, માટે એ બંસીધર છે. ખ્યાલ આવે? અને આવા એક નહીં, કેટલા અર્થ કર્યા? 17 અર્થ, એ 13 અર્થ કર્યા. વિચાર કરો કેવી પ્રજ્ઞાને ધણી હશે. આમ એક શબ્દ કહેતા એમને જે ગુરુદેવસિંહ બોલે એમ, આમ ભગવાન આત્મા જ્ઞાન શક્તિ તો આખો દરિયો ઉછાળે, પણ ગુરુદેવ શ્રી એમ ટોળમજી સાહેબ હતા. અને આજે આપણે જે મુમુક્ષુ તરીકે ભેગા થયા છીએ ને, અને એમાં પણ કોના લીધે થયા? આપણે પૂજ્ય ગુરુદેવસિંહ કાનજી સ્વામીના લીધે. બરાબર? અને એમના જીવનના પરિવર્તનમાં દ્રષ્ટિ માટે કોઈ મુખ્ય રોલ મળ્યો હોય તો મોક્ષમાં પ્રકાશક. અને એ મોક્ષમાં પ્રકાશક મળ્યું, અને એમાં 7મો અધિકાર મળ્યો. શું એમને કઈ આખો અધિકાર એમને રાત્રે બેસીને લખી દીધો. અને પંડિત ગુરુદેવસિંહના પ્રવચનમાં પંડિતોના પંડિત છે. ખ્યાલ આવે? જો પંડિતો વિદ્વાનો તો ઘણા થઈ ગયા, જેમને શાસ્ત્ર વાંચ્યા, શાસ્ત્રનો અભ્યાસ કર્યો, એવા વિદ્વાન તો સેંકડો થઈ ગયા.
સેંકડો ને હજારો થઈ ગયા, બરાબર. પણ શાસ્ત્ર પણ વાંચ્યું હોય અને આત્મા પણ વાંચ્યું હોય એ વિદ્વાન બહુ થોડા. પંડિતજીએ શાસ્ત્ર પણ વાંચ્યું અને આત્મા પણ વાંચ્યો. સમજ ધ્યાનથી, શાસ્ત્ર પણ વાંચ્યું હોય, આત્મા પણ વાંચ્યો હોય, બરાબર. પંડિતજીએ સાથે સમાજને પણ વાંચ્યો. સમાજમાં શું શું ભૂલો ચાલે, આત્માને પણ વાંચ્યો, શાસ્ત્રને પણ વાંચ્યા અને સમાજને પણ વાંચ્યો. માટે એક વાત તો જયારે આપણે ચાલશે આગળ લઈશું, જેઓ જે જનરલ વિદ્વાન હોય એ સમાજમાં જે ભૂલો થતી હોય ને એ બહાર પાડે કે આ ખોટું થાય છે, આ પ્રથા ખોટી છે, આપણે પૂજા આમ ના કરવી જોઈએ, આમ કરવી જોઈએ, એમ સમાજની ભૂલ કાઢે. કોણ? વિદ્વાન. જયારે પંડિતજી છે ને, શું કહેવાય, ટોલમલજી, એમને પંડિતોની ભૂલ કાઢી. પંડિતોએ સમાજની ભૂલ કાઢી અને ટોલમલજી સાહેબે પંડિતોની ભૂલ કાઢી. માટે એમને પંડિતોના પંડિત કહેવામાં આવે છે. કોને કહેવાય? ટોલમલજી સાહેબ. અરે તમે વાત કરો છો, એમના સુપુત્ર, એમના પિતાનું નામ જોગીદાસ, માતાનું નામ રંભાદેવી અને પત્નીનું નામ નથી ખ્યાલ આવ્યું નથી. અને એમની બે જ પુત્ર, ગુમાનીરામ અને હરીશચંદ્ર, બરાબર. એમાં ગુમાનીરામ પણ એમના જીવા તત્વવેતા હતા. અને શું કહેવાય, એમના પછી એમને પણ એક કાર્યભાર સંભાળ્યો અને એક પંથ શરૂ થયો, ગુમાની નામનો પંથ. આજ પણ ત્યાં જયપુરમાં ચાલે છે, ગુમાની પંથ. અને એ પણ શિથિલાચાર પર એવા વજ્ર પ્રહાર કર્યા, એ પણ ફેમસ થઈ ગયા. એમને પણ 13 શું લખ્યા છે, જે પેલા હમણાં 13 મેં વંચાય 13 નિયમ, એમને પણ 13 નિયમ લખ્યા છે. અને એ તો પેલા કરતા પણ જરા ડોઝ હાઈ છે. જો તમને બતાવો, થોડું લીધું છે, લઈ લઉં કે ચાલશે? હા, જો એમને 13 નિયમ બનાયા છે. એને આચાર સંહિતા નથી. આચાર સંહિતા કોને કહેવાય? કે ભાઈ 4 વ્યક્તિથી વધારે ભેગા નહીં થવાનું, આચાર સંહિતા. હા, એમને આચાર સંહિતા લગાવી. જો, અને એ 10 નિયમ છે. જો, સૂર્યોદય અથવા કાફી પ્રકાશ થાય એ પહેલા મંદિરજીની કોઈ ક્રિયા ન કરવી. ખ્યાલ આવે છે ને? ખરેખર તો પ્રક્ષાલ માટે, પૂજન માટે પાણી ભરો છો, એ ખરેખર સૂર્યોદય પહેલા ના ભરાય. કારણ કે પાણી તમે ગાળવું પડે, પછી ગરમ કરવું પડે, તો ક્રિયા તો થઈ ગઈ સૂર્યોદય પહેલા. कोई सूर्योदय का या काफी प्रकाश होने के पहले मंदिर जी की कोई क्रिया ना करे, झाड़ू पण नहीं. आगड़ गजब गजब लगे. जो सप्त व्यसन का त्यागी हो वही श्री जी का स्पर्श करे. गजब गजब लख्યું છે. જે પરસ્ત્રી ગમન કરતો હોય, જુવા રમતો હોય, દારૂ પીતો હોય, મદપાન કરતો હોય, હા, પાંચ, એ બધાનો જેને ત્યાગ હોય ને, એ જ ભગવાનનો સ્પર્શ કરે, નહીં તો ના કરે. કે અત્યારે આ નિયમ લાગુ કરવા જાઓ ને તો 80% બાર છાણી થઈ જાય. ખ્યાલ આવે? સપ વ્યસનનો ત્યાગી હોય એ શ્રીજીનો પ્રક્ષાલ કરે, સ્પર્શ કરે. એમ આગળ, प्रतिमा के चरणों में चंदन केसर आदि ना लगे, तो कॉमन है. गंधोदक लगाकर हाथ धोवे. ગંધોદક આપણે લઈએ છીએ ને, પછી એને પણ હાથ ધોવા જોઈએ. કારણ કે એ પવિત્ર જળ છે ને. ગંધોદક અડ્યા એ પવિત્ર જળ છે. પછી તમે સીધું આમ કરી દો, એમ ના ચાલે. એને પણ હાથ ધોવો જોઈએ. નહીં તો અવિનય છે ભગવાનનો. જો આગળ, ભગવાન કા પૂજન ખડે હોકર કરે. આ તો કોમન છે. પણ અમારે તો પગને લેવા આવ્યો છે. કોણ? યમ લેવા આવ્યા છે? આમ બધે ઉભું રહેવાય અને ત્યાં તારે સીટ જોઈએ. જેની તકલીફ હોય એ અલગ વસ્તુ છે. આ તો તકલીફ ન, અત્યારે તો સ્વાધ્યાય મંદિરમાં 80% લોકો ખુરશીમાં બેસે છે ને, એ શોખથી બેસે છે, સ્ટેટસ માટે બેઠા છે. અમે નીચે ના બેસીએ. ત્યાં देवलाली में एक बहुत बहुत सरस मारे, यदि शारीरिक दुर्बलता है तो
तो करे कुर्सी का प्रयोग वरना लगेगा असाधना का दोष એવું કંઈક આખું વાક્ય લખ્યું છે वरना तुम्हें लगेगा असाधना का दोष जीવો पूजन में फल नारियल या बदाम आदि सूखे फली चढ़ावे उन्हें साबित न चढ़ावे એટલે फिर सचित फूल नहीं रात को जिन प्रतिमा के पास दीपक न जलावे ये पण આવી ગયું चमड़े की व ऊनी चीजें मंदिर में न ले जावे स्वेटर पहन मंदिर में ना जवाय આગળ હવે ગજબનું છે થોડું ધ્યાન દઈને સાંભળજો હા અને આમાંથી આટલું સાંભળી એકાદ જણ અનુકરણ કરશે ને તો ધન્ય ભાગ્ય સમજવું મારી જાતને મંદિર में बुहारी देना बुहारी એટલે ઝાડુ કાઢવું પૂજન के बर्तन मांजना એટલે બર્તનને સાફ કરવા बिछायत बिछाना એટલે चटाई पाथरवी शेतरंजी पाथरवी आदि मंदिर का संपूर्ण कार्य श्रावक स्वयं अपने हाथों से करे हाँ અહીં તો થાળી ધોવાની વાત તો જવા દો પૂજનની સામગ્રી પણ જાતે નથી ધોતો વાંચો મંદિર में बुहारी देना झाड़ू मारे આપણે ઝવેર બજાર મંદિર છે ને એમાં એ ભાઈ તો ઓફ થઈ ગયા મારવાડી હતા એ ઓફ થઈ ગયા એ ભગવાનનું પ્રક્ષાલ થઈ જાય ને તો બધા નીચે પગ પડેલા હોય ને એ પોતું જાતે મારે માણસને ના અડવા દે તો આપણી બાજુ એમપી યુપીમાં તો જે પૂજારી હોય એને ગર્ભગૃહમાં પ્રવેશ જ નથી એનું ત્યાં પૂજારી હોય જ નહીં ત્યાં માળી રાખે એ પૂજા પછી સામગ્રી બધી લઈ જાય અને પૂજન ડીસો બાજુમાં કરે પૂજન પ્રક્ષાલનું પાણી લાવવું પૂજનની સામગ્રી ધોવી પૂજનની ડીશો બનાવવી એ બધાને લગાવવી આ બધું કામ શ્રાવક આજની તારીખમાં ટીલ નાઉ બુદેલખંડમાં જાઓ બધા પોતે કરે છે જબલપુરમાં જાઓ બધા સવારે જાતે ત્યાં સામગ્રી લઈ ધોઈ બેસશે આપણે તો પૂજનની ડીશે એ ડીશમાં કઈ ખબર નથી પડતી હું આવ્યો તને ખ્યાલ નથી આવતો પ્રમાદ કરે છે તારી ફરજ નથી મૂકી દેવાની ડીશ પહેલા સમકી ઝાડુ હું ઝાડુ લગાવું રદ્દીબેનો પંડિતજીનો બાબો છું હું ઝાડુ લગાવું વોટ ડુ યુ મીન શું સમજે તમારા મનમાં હું અહીંનો શેઠ આ લગભગ અમે 80% દાન તો મારું હું ઝાડુ લગાવું ખ્યાલ આવે છે મને તો એટલું ગમ્યા મંદિર મેં બુહારી દેના એમાં ઝાડુ સાફ કરવા મળે ને સમજે તારું ચક્રવર્તી જેવું પુણ્ય છે સૌધર્મ જેવું પુણ્ય છે ત્યારે તને મંદિરના કાર્ય કરવાનો મોકો મળ્યો છે નહીં તો ન મળે મંદિર મેં બુહારી દેના એનું કારણ છે કારણ કે જે કર્મચારી હોય ને એને વિવેક ના હોય ફટફટ અને તમે જાતે હો ને તો નીચે જીવા છે કે નહીં એ તમે બધું સાવચેતી રાખો એટલા માટે પૂજન કે બર્તન માંજના મેં મારી જિંદગીમાં હું ઘેર થાળી ઉઠાવતો નથી ડાઇનિંગ ટેબલ મારે ગ્લાસ પણ મારે મેં મારી મને યાદ નથી મારે 45 વર્ષમાં 58 વર્ષમાં મેં જાતે થાળી મૂકી હોય અને હું વાસણ અને એ પણ પાછા બીજો પૂજા કરી જાય અને એના વાસણ હું માંજું એમ અરે આ મારી કઈ વેલ્યુ હોય કે ના હોય અમે કઈ ભાજીમુડા સમજો તમે અમને અહોભાગ્ય શું છે આપણો અહોભાગ્ય છે મંદિર में गजब છે मंदिर में बुहारी देना पूजन के बर्तन मांजना बिछायत बिछाना आदि मंदिर का संपूर्ण कार्य श्रावक स्वयं अपने हाथों से करे मालिक या माली या नौकर आदि से न करावे ખુરશી લાઈ ખબર નથી પડતી હું કાયમી ખુરશી બેસતા ખબર નથી પડતી એટલે તારી શેઠાઈ મંદિરમાં ના ચાલે 3 લોકના નાથ આગળ સૌધર્મિંદર પણ શેઠાઈ નથી કરતા
ચક્રવર્તી પણ સેઠે નથી કરતા. ગુરુદેવસિંહ તો એટલે સુધી કહે છે કે ગલુડિયાની જેમ પૂછડી પટપટાવે એટલી નમરીભૂત થઈને વાત કરે, અને તું એનાથી પણ આગળ થઈ ગયો. આગળ, મંદિરજી કી વસ્તુ લૌકિક કામ में ન લાવે. મંદિરનો પંખો છે, મંદિરની ચટ્ટઈ છે, મંદિરની કોઈ સામગ્રી છે, લૌકિક કામમાં ન લેવી. આ 10 નિયમ ગુમાની રામજી બનાવ્યા હતા. બહુ જ એમનું આમ એ વખતે ડિસિપ્લિન માટે પંડિતજીના દીકરા ગુમાની રામજી એટલા ડિસિપ્લિનમાં ફેમસ હતા. અને એમની સમાધિ મરણ પાઠ લખ્યો છે. સમાધિ મરણ પાછળ કાલેમાં થોડી લઈશું આપણે. આ ટોટલી કોણ વ્યક્તિત્વ હતું ખ્યાલ આવે છે ને? સમય થઈ ગયો છે, બાકી વાત કાલ લઈશું. 9 વાગે પ્રવચન થાય. જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તકે નમો સદા દેત હું ધોક.